બનાસકાંઠાના દાંતા તાલુકા મથકે આવેલી બેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી અને અન્ય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે શાળાને ઘેર્યો હતો. સ્થિતિ પારખી ગયેલા શાળા સંચાલકોએ આક્રોશિત ભીડ પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. શાળા પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાનો અભાવ અને માત્ર ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ જોવા મળતા લોકો વધુ ઉશ્કેરાયા હતા, જેના પગલે સ્થળ પર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતે છેલ્લા 5 વર્ષથી ધર્મ પરિવર્તન કર્યું હોવાની જાહેરમાં કબૂલાત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન કરી ચૂકેલા આદિવાસી લોકો માટે ખાસ પ્રાર્થના સભાઓ યોજાય છે. આ બાબતને ગંભીર ગણાવી આદિવાસી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે. જો તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ધર્મ પરિવર્તનની વધતી પ્રવૃત્તિઓ સામે રાજપૂત સમાજના અગ્રણીઓ પણ મેદાને આવી પહોંચ્યા હતા અને શાળાના આચાર્યને આવેદન આપ્યું હતું. મામલો વધુ ગંભીર બનતા દાંતા પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરી હતી અને સમગ્ર તાલુકામાં ચાલતા ધર્માંતરણના નેટવર્કને તોડી પાડવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગઈકાલે અહીં અમારા આદિવાસી સમાજના લોકોએ પ્રાર્થના કરવા માટે આવે એનો એક વિડીયો વાયરલ થયો. તો એ વિડીયાને લઈને અમે અહીં સ્કૂલમાં તપાસ કરી છે તો ખરેખર અમારા આદિવાસી સમાજના અહીં ધર્માંતર થઈ રહ્યું છે. આ સ્કૂલ એ સોમવારથી શનિવાર સુધી ચાલતી હોય, રવિવારે રજા હોય, પણ રજાના દિવસે બાળકો દ્વારા સૂચના આપી અને એમના વાલીઓ બોલાવી અને જો બાળકો વાલીઓને ના બોલાવે તો એમને પ્રેશર પણ આપવામાં આવે છે કે તમારા વાલીઓ ફરજિયાત સ્કૂલમાં આવવા જોઈએ અને સ્કૂલમાં આવી અને ધર્મ પરિવર્તન કરવું જોઈએ. એવી રીતે આ સ્કૂલમાં મુલાકાત દરમિયાન એક અમારે આદિવાસી સમાજમાંથી એક દીકરી રાખેલી છે કે એ દીકરીને પ્રેશર કરી અને તમે જો ધર્મ પરિવર્તન કરશો તો અમે તમારી અહીં પટાવાળામાં નોકરી આપશું, એવી રીતે કરી અને એમને લોભ લાલચ આપી અને પછી નોકરી રાખવામાં આવેલ છે. તમારું નામ? હા, હું કાંતિભાઈ મુમડિયા, આદિવાસી સમાજમાંથી સમાજ સેવક. આદિવાસી લોકોના કન્વર્ટ થયેલા લોકો પાસે જ રવિવારના દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે. રવિભાઈ નામનો માણસ છે અને આદિવાસી છે અને આ એબિનેઝર સ્કૂલથી આખા તાલુકામાં ધર્મ પરિવર્તનનું આખું બિંદુ કેન્દ્ર છે અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા તાલુકાને પબ્લિક હોબાળો કરશે અને અહીંયા ઘેરો ગાલશે, અમૃત ઉપવાસ રહેશે, ધમાલ થશે. એની જવાબદારી સરકારની રહેશે. આજે તમે શાળામાં આવ્યા, તમને શાળામાં શું જોવા મળ્યું? શાળામાં ભારત માતાનો કોઈ પણ ફોટો હતો નહીં અને હિન્દુત્વનો કોઈ પણ ફોટો નહોતો. એ ખાલી કિચનનો જ જે એની પ્રાર્થનાનું હતું, બીજું કોઈ હતું નહીં. કોઈ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મહાત્મા ગાંધીના ફોટા હોય છે, કોઈ ફોટા હતા નહીં. હવે એમનું કેવું હશે કે અમે લગાવીશું તો એ બાબત શું? હવે લગાવીશું એટલે એ તો બીઆઈ કેવું થાય છે. બાકી એમને જે પરિવર્તન ધર્મ પરિવર્તનનું જે ચાલી રહ્યું છે એ ચલાવવાનું જ છે. અહીં તો બીજા ચલાવશે. આખા તાલુકામાં ગામ ચાલી રહ્યું છે. આમનું કોસામાં ચર્ચ બનાવેલું છે, અહીંયા શિયાવાડામાં બનાવેલું છે, અહીંયા હોતાવાડામાં બનાવેલું છે, આમાં ગામ બનાવેલો છે અને પરિવર્તન આનું કેન્દ્ર અહીંયા જ છે. આગામી સમયમાં અમે આંદોલન કરશું જો આ બંધ કરવામાં નહીં આવે તો તોડી પાડવામાં આવશે. અહીંયા જે પીનમાં છે પટાવાળામાં એ ભાઈ આદિવાસી છે અને એને કિચન બનાવવામાં આવેલી છે. એ પોતે કબૂલ કરી છે અમારા આગળ કે મારા ફાધરના આમ છે તેમ છે, કોઈ રીતે ના બટ્યું અને ફાધર આ કિચનને ભગવાનથી મટાડ્યું છે એવું એમને મનમાં બેસાડી દીધું છે. એને એને કિચન બનાવવામાં આવી છે. वो ये अभी आपको जो बताया था वो एक प्रेयर है. यानी हिंदू की वो नहीं होती, सरस्वती माता की होती है वो नहीं वो नहीं है. वो प्रेयर क्यों नहीं करता? पूरे भारत के स्कूल के अंदर सरस्वती माता की प्रेयर होती है, तो आपके यहाँ पे ये प्रेयर क्यों हो रही है? ऐसा प्रेयर तो अभी तक हमने तो किया भी नहीं है. हाँ. और वैसे हमको की सूचना वहाँ डीओ ऑफिस से हमें मिला नहीं है कि प्रार्थना करवाने का है. तो डीओ ऑफिस से ये सूचना मिली कि ये प्रेयर करवा सकते हो आप? डीओ ऑफिस ये जो प्रेयर है ये तो सर सबके लिए है, इसलिए तो हम तो चला रहे हैं. इसलिए सर आमीन वर्ड सबके लिए, हिंदू के लिए नहीं होता है आमीन वर्ड.
बाकी जो हिंदू स्कूल है उसमें होते बाकी हैं ये। स्कूलों में कभी देखा आपने तो- ऐसी प्रेयर होते हुए? तो आमीन शब्द अब से वो हमारे प्रेयर में नहीं होगा। नहीं नहीं, ऐसी प्रेयर आपने कभी किसी और स्कूल में सुनी है? सर इनकी डिमांड एक यही है कि जो प्रे होती है जो सरस्वती माता की प्रे होनी चाहिए और हिंदू देवी देवताओं के साथ में, जैसे कि यहाँ के पीएम है जो राष्ट्रपति जी उनके फोटो भी स्कूलों में होते हैं, वो भी यहाँ देखने को नहीं मिल रहे। तो क्या आप मानते हैं इन सब से जो आप नहीं मानते? सब मानते हैं। तो फिर क्यों नहीं ये फोटो वगैरह? फोटो अभी तक तो हमने मतलब किसी का भी फोटो नहीं लगाया। हाँ। हमारा खुद का, हमारा जो क्रिश्चियन का भी किसी का भी फोटो हमारा। सर धर्म से अलग जो गांधी जी है, भगत सिंह है, उनके फोटो हर स्कूल में पाए जाते हैं, आपके स्कूल में क्यों नहीं? तो अब से वो रखे जाएंगे क्योंकि आपके स्कूल कितने साल से चलती है सर? 25 साल से। 25 साल से अभी तक आपको एक भी फोटो लगाने का टाइम नहीं मिला या समझ टाइम नहीं है। अगर उसमें अगर जरूरत पड़े तो हम जरूर लगाए, हमको इसका कोई विरोध नहीं है। आपने इस स्कूल को छोड़कर कभी दूसरे स्कूल के विजिट किए, वहाँ पे देखा है? दूसरे स्कूल का तो मैंने विजिट नहीं किया है। ऐसे ही सर प्रिंसिपल हो या क्या हो सर? ट्रस्टी मैं हो? प्रिंसिपल हूँ यहाँ का। प्रिंसिपल हो सर, तो प्रिंसिपल हो तो आपको इतना नॉलेज है सर कि भगत सिंह जो है, महात्मा गांधी है, उनके फोटो हर स्कूल के हर ऑफिस में लगते हैं। वो अब से वो फोटोज लग जाएंगे। जेडीसी न्यूज साथी जितेंद्र सोलंकी दांता।